સુરતમાં આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। દિલ્હી ગેટ ICS ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। 1000 થી વધુ મહિલા કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। પગાર વધારાની માંગ સાથે વિરોધ કરાયો। ગુજરાત આંગણવાડી મહિલા મંડળના નેજા હેઠળ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। 5 તારીખથી કર્મચારીઓ દ્વારા ઓનલાઈન કામગીરી બંધ કરાઈ છે। આંગણવાડીને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આગામી 18, 19 અને 20 3 દિવસ આંગણવાડીને તાળાબંધી કરી ઉગ્ર વિરોધ કરવામાં આવશે। દિલ્હી ગેટ ખાતે મહિલા કર્મચારીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો। મારું નામ સીમાબેન શ્રીમાલવે, ગુજરાત આંગણવાડી કર્મચારી નેજા હેઠળ આજે અમે આંદોલન કરી રહ્યા છીએ। અમારો આજે ચક્કાજામ છે, ધરના પ્રદર્શન છે। 5 તારીખથી અમે ઓનલાઈનની કામગીરી બંધ કરી હતી અને હવે 18, 19 અને 20 અમે કામથી અળગા રહેવાના છે, કેમ કે અતિશય અત્યારે અમારા ઉપર ભાર, જે કામના ભારણ દિવસે દિવસે નાખવામાં આવે છે, એની સામે પગાર અમારા જોવા જઈએ તો આટલું જ છે। આજે મોંઘવારીની કેટલી મોંઘવારી વધી ગઈ છે, પણ અમારો પગાર તો 2018 થી સેન્ટ્રલ ગવર્મેન્ટ થી નહીં વધેલું અને ગુજરાત સરકાર બી અમારા 2022 થી પગારના 1 રૂપિયાનો બી વધારા નહીં કર્યું। પગપાળાની કામગીરી કરવા વાળી અમારી આ બહેનો છે। આજે કોરોના વોરિયર અમારી બહેનો છે, પોલિયોને નિસ્તનાબૂદ કરનાર વાળી એ બહેનો છે, છતાંય બી એના બાજુ કેમ નહીં જોવામાં આવી રહ્યો છે એ સમજ નહીં પડતી। નારી સશક્તિકરણની એટલી મોટી મોટી જ્યાં વાતો થઈ રહી છે ગુજરાત સરકારની અંદર, ત્યાં આ જ બહેનો અમારી આંગણવાડી વર્કર હેલ્પર બહેનોની કેટલી કફોડી દશા છે જે જોવામાં નહીં આવી રહી છે। તો અમે અગાઉ જો એવી રીતે અમારી હાલત થશે તો અગાઉ અમે એનાથી ઉગ્ર આંદોલન કરવામાં મૂડમાં છે, કેમ કે આજે અમારી આ પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। બહેનો કોઈ બાળકોને ભણાવી નહીં શકતી અને બહેનો ખાય કેવી રીતે? 10,000 જેવા ઓછા પગારની અંદર ભાડું ભરે, 5,000 જેવા ઓછા પગારની અંદર ભાડું ભરે કે બાળકોને ભણાવે કે ઘરની શાકભાજી લાવે કે ઘરનો ભાડું ભરે। તો જોવા જોઈએ સરકારશ્રીઓને કે આજે તમે જેને યશોદા બનાવી છે, જેને માતા કૃષ્ણની માતા બનાવી હતી, એની આજે કેવી દશા છે એ જોવા જેવી વાત છે। સરકાર કોર્ટનો કઈ ચુકાદો પણ આવી ગયો છે, તો પણ સરકાર દ્વારા એનું અમલીકરણ થઈ રહ્યું છે। હાજી, અમારા ગુજરાત હાઈકોર્ટે અમને ચુકાદા આપ્યું છે બહેનોને 24,300 અને 20,800 રૂપિયા હેલ્પર બહેનોને, છતાંય બી આજ સુધી 1 રૂપિયાનો બી અમે એમાં અમલીકરણમાં લાવ્યો નથી અને 1 રૂપિયાનો વધારો આપવામાં આવ્યો નથી આજ દિન સુધી। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।